જય માતાજી, જય ગજાનન। ધનતેરસ આવી રહી છે। આ ધનતેરસ કોઈ સાધારણ ધનતેરસ નથી। 84 વર્ષ પછી આ એક એવો યોગ બની રહ્યું છે અને આ ધનતેરસના રોજ આ એક મહા ઉપાય જો તમે કરી લેશો તો આ ધનતેરસ બાદ તમારું જીવન ધન્ય થઈ જશે। તમારા ઘરમાં માં લક્ષ્મીનો વરસાદ થશે અને માં લક્ષ્મી વિરાજમાન થશે। આજે આ એક મહા ઉપાય જો હું તમને બતાવવા જઈ રહી છું એ જરૂરથી કરી લેજો। આ ઉપાયનો બેનિફિટ વેપારીઓ માટે ખાસ કરીને છે। શનિ મહારાજની કૃપા તમને પ્રાપ્ત થશે। તો શું કરવાનું છે તમારે? તો સાંજે 7 વાગે તમારે 7 કપૂર લેવાના છે અને એક દીવો લેવાનો છે અને એક જડીબુટી આવે છે। એ જડીબુટી ખાસ આ ઉપાયમાં એમની ભૂમિકા નિભાવે છે। આ જડીબુટીનું નામ છે જટામાસી। જટામાસી જડીબુટી તમારે લેવાની છે। આ જટા કપૂર સળગાવીને એના ઉપર મૂકવાની છે અને દુર્ગામાનો એક આ મંત્ર ઓમ ધૂમ દુર્ગાય નમઃ જાપ કરીને દીપકની જોત તમારા દુકાન અથવા વેપારીઓના કાર્યસ્થળમાં ફેરવવાની છે। ત્યારબાદ આ જોતને તમારા મુખ્ય દરવાજા પાસે મૂકી દેવાનું છે। આ ઉપાય તમારે 11 દિવસ કરવાનું છે અને 11 દિવસ બાદ દીવાને અને વધેલી સામગ્રીને નદીમાં પ્રવાહિત કરી દેવાનું છે। જેમ દીવો પ્રવાહિત થશે એ જ રીતે તમારા લાઈફમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થશે અને સકારાત્મક ઉર્જાનું આહવાન થશે। નજર દોસ્તી દૂર થશો, ધંધામાં પ્રગતિ થશે, વેપારમાં ધન લાભ થશે અને તમારા દરેક ધાર્યા કાર્ય પૂરા થશે। તો આ વિડીયોને ધનતેરસ પહેલાં શેર કરી દેજો અને અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં।